ઔદ્યોગિક ગતિએ વિકસતા ભરૂચ શહેરમાં વધતી વસ્તી અને ગીચતા વચ્ચે યુવાનો માટે રમતગમતના મેદાનોની ભારે અછત સર્જાઈ છે. આ ગંભીર સમસ્યા અંગે ભરૂચના એડવોકેટ કમલેશ મડીવાલાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને મહત્વની માંગણીઓ કરી છે. કમલેશ મડીવાલાએ મુખ્યમંત્રીને પાઠવેલ પત્રમાં જણાવ્યું છે કે ભરૂચ નગરપાલિકાના તમામ 11 વોર્ડમાં રમતગમત માટે અલાયદા ગ્રાઉન્ડ બનાવવામાં આવે. શહેરના એકમાત્ર હોસ્ટેલ ગ્રાઉન્ડ પર વારંવાર યોજાતા મેળાઓ અને ધંધાકીય કાર્યક્રમો બંધ કરી તેને માત્ર રમતવીરો માટે જ ફાળવવામાં આવે. ભાડભૂત બેરેજ યોજનાને કારણે નદીના બેટ પર રમતા યુવાનોના મેદાનો છીનવાઈ રહ્યા છે, જેના વિકલ્પ રૂપે નવી જગ્યા ફાળવવામાં આવે. જ્યાં સુધી નવા મેદાન ન બને ત્યાં સુધી પોલીસ લાઇન, કોલેજ ગ્રાઉન્ડ, કૃષિ યુનિવર્સિટી અને દૂધધારા ડેરી જેવા સરકારી અને ગ્રાન્ટેડ સંસ્થાઓના મેદાનો જનતા માટે ખુલ્લા મૂકવા પણ વિનંતી કરવામાં આવે છે. એડવોકેટ મડીવાલાએ જણાવ્યું હતું કે શહેરના બાળકો અને યુવાનોના શારીરિક અને માનસિક વિકાસ માટે ખુલ્લા મેદાનો અનિવાર્ય છે. જો સરકાર માત્ર એક પરિપત્ર દ્વારા હાલના સરકારી મેદાનો ખુલ્લા મૂકે તો પણ રમતવીરોને મોટી રાહત મળી શકે તેમ છે.